परमात्मा, हे भागवत स्वरूप भगवान, हे प्रभु, हे दादा, ओम नमो भगवते वासुदेवाय, ओम नमो भगवते वासुदेवाय, वासुदेवाय हरि वासुदेवाय, ओम नमो भगवते वासुदेवाय। वाला भक्तो, आप सर्वेना हृदय कमल में विराजता विष्णु परमात्मा श्री हरि भागवत स्वरूप भगवान शनिदेव महादेव जी आदिशक्तिना બધા જ પ્રાગટ્યો એમને કોટાનું કોટી દંડવત પ્રણામ। આ આપનામાંથી જ કોઈ ભક્ત એમણે ફરમાઈશ કરી, એમને કદાચ તમને આમાંથી કોણ ઊભા થશો, અહીંયા આવશો કે આપને કદાચ ખબર હશે કે આ પ્રસંગે બાળ લીલા એ તો ઘણા રીતે ઘણી કથાઓમાં સાંભળીએ છીએ, પણ એવી ફરમાઈશ આવી છે કે ભક્ત ભગવાન વચ્ચે જે સંવાદ થયા છે એની રચના કોઈ હોય અદ્ભુત, કરોડો અબજો રૂપિયાના ખર્ચે થઈ હોય તો ઈ સંભળાવો તો તમારે ગાવું પડશે સાથે, તો મજા પડશે। ભક્ત અને ભગવાન વચ્ચેનો સંવાદ આ બહુ જૂનું, ઘણા વર્ષો પહેલાનું 1967ની સાલમાં મહેન્દ્ર કપૂરે ગાયું છે। આપણે કોઈની જાહેરાત નથી કરવી, પણ પરમાત્માને લગતું છે, ભક્ત અને ભગવાનને લગતું છે, અને લવ સોંગ છે એટલે આની બહુ કથામાં કિંમત છે, વેલ્યુ છે, અને બહુ આનંદ થાય એવું છે પાછું। તો भक्त कहे छे भगवान ने, तुम अगर साथ देने का वादा करो, मैं यूं ही मस्त नग में लुटाता रहूं। हे प्रभु, मारे आपनु मात्र एक स्माइल જોઈએ છે, બસ તમારો સાથ જોઈએ છે प्रभु। तुम मुझे देख कर मुस्कुराते रहो, मैं तुम्हें देख कर गीत गाता रहूं। तुम अगर साथ देने का
वादा करो मैं तुम्हें देख कर गीत गाता रहूं। हे प्रभु, આ જગતમાં અમારા કહેવા મુજબ दुनिया जगत एना कितने जलवे फिजाओं में बिखरे, मगर मैंने अब तक किसी को पुकारा नहीं। तुम अगर साथ देने का वादा करो। हे प्रभु, खोटा वचनो खोटा प्रेम अमने बधाईने मळ्या छे। जगत तरफथी आपनी कृपा अमारी उपर નથી મળી। એકમાં પણ હું ફસાયો નથી પ્રભુ। આપની એટલી બધી કરુણા છે અમારી ઉપર કે જગતે અમને છેતરવાના એવા ઘણા પ્રયત્નો કર્યા, પણ આપની કૃપાના કારણથી અમે બચી શક્યા છીએ। हे प्रभु, तुमको देखा तो नजरें ये कहने लगी, हमको चेहरे से हटना गवारा नहीं। हे प्रभु, आपना दर्शन अमने थाय ने त्यां सुधी मने जरा पण आनंद घटे नहीं एवं करो प्रभु। हे परमात्मा, तुम अगर मेरी नजरों के आगे रहो, मैं हर एक सौ से नजरें चुराता रहूं। तुम अगर साथ देने का वादा करो, मैं यूं ही मस्त नग में लुटाता रहूं। हे प्रभु, आप कृपा करो, सदाई हमारी सन्मुख रहो। कृपानाथ, मैंने ख्वाबों में बरसों तराशा जिसे, मैंने ख्वाबों में बरसों तराशा जिसे, तुम वही जीती जागती तस्वीर हो। तुम न समझो तुम्हारा भक्त ही हूँ मैं समझता हूँ तुम मेरी जिंदगानी हो। हे प्रभु, हे परम शक्ति, तुम अगर मुझको अपना समझने लगो, मैं बहारों की महफिल सजाता रहूं। हे प्रभु, मैं अकेला बहुत देर चलता रहा, ये सफर जिंदगानी का कटता नहीं। जब तलक कोई रंगीन सहारा न हो, वक्त का फिर जिंदगानी का कटता नहीं। तुम अगर हम कदम बन के चलते रहो, मैं जमी पर सितारे बिछाता रहूं। हे प्रभु, हूँ आप साथे રહેશો તો આપના રસ્તા ઉપર આપના પગને તકલીફ ન પડે એટલા માટે ફૂલ નહીં પણ સિતારા આવી ભાવના છે ભક્તની, બિછાવતા રહીશ।
આ દિવ્ય ભાવ રજૂ કર્યો છે. આ સુંદર ભાવ એ આપને ના જરૂર નથી ભાઈ ઊભા થઈને પ્રણામ કરવાની કે તાલીઓ પાડવાની. આ તો ભક્તિ કરવાની આપણે બધાએ સાથે. નંદ બાવા પૂજા કરતા હતા, એમાં કૃષ્ણ બાલકૃષ્ણ લાલન આવ્યા, એમને પણ શીખવે છે કે આવી રીતે જો પૂજા થાય, ભગવાન તો આ જ છે, ભગવાનનું સ્વરૂપ જ આ છે, પૂજા કરે છે એમનું જ આ સ્વરૂપ છે. પણ નંદ બાવાએ કહ્યું, બેટા તું અહીંયા બેસ, હું તુલસી પત્તા લઈને આવું છું. પછી તુલસી પત્તા લઈને આવ્યા તો નંદ બાવાએ કહ્યું કે શાલિગ્રામ પ્રભુ ક્યાં ગયા? આવડા કવડા નાના નાના પથ્થર શાલિગ્રામ સ્વરૂપ. નંદ બાવાએ કહ્યું, તે લીધું છે લાલન કાંઈ અહીંથી? એમણે મોઢું ખોલ્યા વગર જ ના પાડી દીધી. આમ માં યશોદા આવ્યા, ઈ લાલનને ઓળખી ગયા. એમ અત્યારે નથી માવો મોઢામાં રાખતા છોકરાઓ બાળકો, આ બહુ ખરાબ કેવું છે. પણ છતાંય અને એટલે મારો માવો મોકલજે બનાવીને, એમ પાનવાળાને ગલાવાળાને કેવું હોય ને તોય આવો ઈશારો કરે, એટલે એ માવો બનાવીને મોકલે. પણ યશોદાએ આવીને એના આવી રીતે હતું તો ત્યારે માવો નહોતો તો કે મોઢું ખોલ. અને નંદ બાવાએ જોયું શાલિગ્રામ સ્વરૂપ અંદર હતું પ્રભુનું. યશોદાએ નંદ બાવાને કૃષ્ણનું ઉપરાણું લઈ કહ્યું, બાળકો તો નટખટ હોય જ, એ નટખટ ન બને તો હું અને તમે થોડા નટખટ બનવાના. બાલકૃષ્ણ વિચારે છે કે માં, હવે તારો પણ વારો. દૂધ ગરમ કરવા મૂક્યું હતું ને ઉભરાતું હતું. અગ્નિ બહુ અસરકારક હતો. બાલકૃષ્ણ દૂધ માનું પીતા હતા. એમાં એને પૂછ્યું કે માં, પૂત પ્યારો કે દૂધ? તો મને યાદ આવી ગયું કે દૂધ ગરમ કરવા મૂક્યું છે, વયું જશે અગ્નિના કારણથી. તો બાળકને લાલનને ત્યાં નીચે મૂકી અને વયા ગયા દૂધ ગરમ કરવા. એમને જવાબ મળી ગયો લાલનને કે માને તો દૂધ પ્યારું છે, પૂત નહીં. પછી તો લાલન એમણે મથાની લીધી હાથમાં અને બધી મટકીઓ હતી ને ફોડવા માંડ્યા. માં આવ્યા અને જોયું આખા ઓરડામાં દૂધ, દહીં, મખન આટલું બધું. ત્યારે માં એમને ગુસ્સો કર્યો, સોટી લીધી હાથમાં, દોયડા પકડવા, શિક્ષા કરવી પડશે તને આજે. પણ પકડાયા નહીં બાળકૃષ્ણ.
આપણે પણ એમને પકડી ન શકીએ જ્યાં સુધી આપણે અભિમાન હોય, ક્રોધ હોય ત્યાં સુધી. પછી તો થાય કા યશોદા અને છડી ન કર્યો ઘા એટલે અભિમાન વયું ગયું, બેસી ગયા, ગુસ્સો વયો ગયો. માને પાછું બેઠા એટલે કે લાલા હવે હું તને નહીં પકડી શકું. ત્યાં તો લાલાને આવીને ખોળામાં બેસી ગયા. પણ યશોદા એને પાછું યાદ આવી ગયું કે મારે તો તને શિક્ષા કરવી છે. લાલા તું તો કેમ આવી રીતે મને ભૂલાવી દેશ? ચાલ, એને ઉખલ સાથે ખાંડણિયા સાથે બાંધ્યા છે લાલનને. અને દોરડું એ એવી રીતે બાંધવાનું હોય ને કે એક છેડો આમ રાખી અને આમ બાંધવાનું. પાછો આ છેડો પૂરો થાય એટલે અહીંયા ગાંઠ વાળવાની. પણ આ છેડો એ 2 આંગળ ટૂંકો પડે, 2 આંગળ ટૂંકો પડે એટલે ગાંઠ ન વળે. પાછું બીજું દોરડું આની સાથે બાંધવું, પાછું પેટ ઉપર બાંધવું તો પાછો છેડો ટૂંકો પડે. બધા દોરડાઓ આવી રીતે બાંધ્યા, એટલા બધા કે 2 આંગળ ટૂંકું પડે બસ. આપણે પણ ગુસ્સો, અભિમાન એ ન છૂટે. આ 2 આંગળ એટલે 2 ત્યાં સુધી પ્રભુને આપણે બાંધી ન શકીએ. પ્રભુ પ્રેમથી બંધાય છે, ગોપીઓ સાથે પ્રેમથી પ્રભુ વર્તન કરે છે. પછી તો દોરડા યશોદા એ ખલાસ થઈ ગયા. બધાય બરસાનાથી મગાવ્યા, બાજુના ગામમાંથી. રાધાજીનું ગામ હતું. એ કે અમે તો દોરડા રાખતા જ નથી ત્યાં, કોઈ અમારા ગામમાંય નહીં. અને દોરડા થી કોઈને બાંધવાનું અમે નથી કરતા. અમે તો પ્રેમથી બાંધીએ છીએ. પ્રેમની આલી આ દોરી નાની આછી એવી. એ કે આ દોરીથી કઈ બંધાય? કદાચ કે તમને કામ લાગે તો એ બીજા છેડે આયા દોરી બાંધી પ્રેમની, બરસાનાની. તો 2 આંગળને બદલે થઈ ગઈ ગાંઠ, બંધાઈ ગયું દોરડું પ્રેમથી. અને ભગવાનનું નામ બધાએ જોયું. યશોદા, ગોપીઓ તો દામોદર નામ પડ્યું. બોલીએ દામોદર ભગવાન કી જય. પછી બધા પોતપોતાના કાર્યમાં એ કે તું તો હવે અહીંયા બાંધતો જ રહે, તારે જરૂર છે એમ કરીને વયા ગયા. પછી તો પ્રભુએ બળ વાપરી, ઉખલ હતો ને આખો દોરડાથી બંધાયેલો, એને ખેંચી. બાળકૃષ્ણ પ્રભુ ધીમે ધીમે આગળ ચાલે છે, પાછળ આખો ઉખલ આવે છે અને બહાર નીકળી ગયા. નંદાલયની બહાર આંગણામાં જ 2 વૃક્ષો હતા નજીક. એમાં પ્રભુ તો 2 વૃક્ષોની વચ્ચેથી નીકળી ગયા, પણ ઉખલ પાછળ હતો ઈ ન નીકળી શક્યો. ઈ આમાં ફસાઈ ગયો આવી રીતે. અને પ્રભુએ જોયું કે કેમ નથી ઉખલ આવતો. થોડુંક બળ વાપર્યું ને તો 2 વૃક્ષો વચ્ચે ફસાણો હતો ને ઉખલ, તો
તો ધડામ કરતો મૂળમાંથી 2 વૃક્ષો પડી ગયા. એમાંથી 2 દિવ્ય પુરુષ પ્રગટ થયા. કુબેરજીના 2 પુત્રો હતા, નલ કુબેર અને મણિગ્રીવ. બદ્રીનાથ નામના તીર્થમાં અભિમાનથી ભાન ભૂલીને ન કરવાનું વર્તન કરતા હતા. નશો કર્યો હતો, બધાયનું અપમાન કર્યું હતું. તીર્થમાં અને ધામમાં ને નશો ન કરાય, કોઈનું અપમાન ન કરાય એવો બોધ આપ્યો છે. અને એમ કહ્યું છે કે પાપ કર્મ એનું નાશ થતો નથી, વજ્ર જેવા બની જાય છે, ભોગવવા જ પડે છે. અને હાંસી ઉડાવાય નહીં, કોઈની ઠેકડી ન કરાય. મોટે ભાગે બધા ઠેકડી ઉતારતા હોય મોટી ઉંમરના એવા માણસોની. નલકુબેર અને મણિગ્રીવ પોતાનું ભાન ભૂલીને સંતોની ઠેકડી કરતા હતા, ટીકા કરતા હતા, હાંસી કરતા હતા. ત્યારે નારદજી ત્યાંથી નીકળ્યા. નારાયણ નારાયણ નારાયણ. નારદજીની પણ મર્યાદાનો ભંગ કરવા લાગ્યા. બંને દૈત્યોને શ્રાપ આપ્યો, તમે ઝાડ બની જાઓ. પછી દૈત્યોએ કહ્યું કે પણ આપના દર્શન થયા, આપનો સંપર્ક થયો, એનું તો કાંઈક ફળ, એની તો કૃપા અમારી ઉપર કરો. ત્યારે એમ કીધું કે તમે નંદાલયમાં એના આંગણામાં વૃક્ષ તરીકે રહી શકશો, ત્યાં તમને સ્થાન આપું છું, એ દર્શનની કૃપા. અને પછી પ્રભુ આદિશક્તિ પ્રાગટ્ય કરશે કૃષ્ણ તરીકે અને બાળ લીલા કરશે, અને ત્યારે તમારે ઉદ્ધાર થશે. એટલે સદગતિ હવે થઈ છે એમ બંનેએ કહ્યું છે. બલરામજી, ગોપ ગોવાળો, યશોદાજી બધાય ફરિયાદ કરે છે કે માં, લાલાએ માટી ખાધી છે. યશોદા કહે, એ લાલા તે માટી ખાધી? તો લાલો મોઢામાં તો છે કંઈક, આમ માવો ન હોય અત્યારે છોકરાઓ ભર્યો હોય અને બોલે નહીં, એમ મોઢું હલાવી ના પાડી. માં કહે ગુસ્સો કરીને કે તારા બધા કહે છે તો એ ખોટું બોલે છે. મિથ્યા વદંતી તાવ કા, અને તું સાચો, મોઢામાં ભર્યું છે. લાલાએ કહ્યું, હવે બોલે છે લાલા, ના હમ ભક્ષિતવાન અંબ. અંબ એટલે માટી. મેં માટી નથી ખાધી માં, અને આમ છતાંય પશ્યો મેં મુખ, મારા મુખમાં જોઈ લે. અને લાલનની વાત અમે સાચી એવી રીતે કે આપણાથી જે અલગ હોય એને આપણે લઈ અને મુખમાં પધરાવી ખાઈ શકીએ ને. આપણા અંદર જ બધું હોય તો એને આપણે ખાઈ ન શકીએ. લાલનની વાત સાચી છે કે લાલનની આખું બ્રહ્માંડ એમની અંદર જ છે, એટલે એને માટી ખાધી ન કહેવાય. માટી એ એમની અંદર, સમુદ્ર એમની અંદર, બધું એમની અંદર છે, આખું બ્રહ્માંડ. અને પછી કીધું કે તો તું પશ્ચિમે મુખ, મારું મોઢું જોઈ લે ખોલીને. એટલે આખું બ્રહ્માંડ એની અંદર છે, લાલનની અંદર, એવું માને બતાવ્યું છે. અને એમાં આ જગ્યા પણ અને યશોદાની છબી અને લાલનનું સ્વરૂપ પણ બતાવ્યું. અને પછી તો એ લાલનને યશોદા એ
ભગવાન માનવા માંડી. લાલનને થયું કે એ માયાનો સહારો લીધો અને એને થયું કે હવે માં મને બાળ લીલા નહીં કરવા દે. એટલે માયાના કારણથી યશોદા પાછા લાલનને બાળ લીલા કરવા લાગ્યા છે. લાલને મોટા થયા, ટોળકી બનાવી, નાના નાના સખાઓ બધાય અને મધુમંગલ, શ્રીદામા, દધીમંગલ બધાય. અને આ 360 તો પાકા જ હો. એ કેવી રીતે કે એનું પ્રમાણ આપને જોઈએ. એ પ્રમાણ એક કીર્તનમાં જ આવે છે. 360 ગોવાળ ટોળે મળ્યા, વડો રે ગોવાળિયો કોણ થાશે? હે જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા, તુજ વિના તેનમાં કોણ જાશે? એક પંક્તિ હજી બહુ સુંદર છે, બહુ પ્રિય છે અમને, આપને, શનિદેવને, ભાગવત સ્વરૂપ ભગવાનને. જમુનાને કાંઠે વાલો ગોધન ચરાવતા, મધુરિષિ મોરલી કોણ ગાશે? ભણે નરસૈયો તારા ગુણ ગાઈ રીજ્યો, બુઢતાની બાવડી કોણ જાણે? એ જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા. પછી નાના નાના સખાઓ ભેગા થયા. બધાને કહી દીધું કે કોઈએ માખણ, દૂધ, મિશ્રી કાંઈ મથુરામાં નહીં મોકલવાનું, પોતાને જ વાપરવાનું, ગોકુળમાં જ બધાને આપવાનું, રાખવાનું. અને પછી તો ન માને તો મટકી ફોડે. અને એક સખાએ કીધું કે લાલા, આપણે આપણું માખણ ખાય છે ને તો બહુ મજા નહીં આવે, બીજાનું માખણ લઈને ખાઈએ તો આનંદ થાય, બહુ મજા આવે અને મીઠું લાગશે. તો બધા ભેગા થઈને બીજી ગોપીની ઘરે ગયા. ત્યાંથી માખણ લઈને પછી ગયા, બહાર જઈને ખાધું, બહુ મજા આવી. આવી રીતે પછી તો દરરોજ ગોપીઓને બધું માખણ ખાઈ લે. ગોપીઓ ફરિયાદ કરે, યશોદા તારા કાનુડાને સાદ કરીને વાર રે, આવડી ધૂમ મચાવે વ્રજમાં નહીં કોઈ પૂછનાર રે. યશોદા તારા કાનુડાને સાદ કરીને વાર રે, શીકું તોડ્યું, ગોરસ ઢોળ્યું, ઉગાડીને દ્વાર રે, માખણ ખાધું, ઢોળી નાખ્યું, જાનકી ધુઆ વાર રે. યશોદા તારા કાનુડાને સાદ કરીને. અને યશોદા પછી જવાબ આપે છે કે મારો કાનજી ઘરમાં રમતો, ક્યારે દીઠો નહીં બહાર રે, દહીં દૂધના માટ ભર્યા છે, બીજે ન ચાખે લગાર રે. સાને કાજે મળીને આવી ટોળે 10-12 રે, નરસૈયાનો સ્વામી સાચો, જૂઠી વ્રજની નાર રે. અને બહુ સુંદર ફરિયાદ ગોપીઓ કરે છે. અને આ આપણે છોડી દેતા નથી મન માનતું. શનિદેવ પણ એને આ પ્રિય છે. શનિદેવે કૃષ્ણની બહુ ભક્તિ કરી છે. તો તમે ગાજો, અને જો રાસ લેવા હોય તો ત્યાં, અને વ્યાસપીઠની આજુબાજુમાં
ગોરી ફોડી રે મારી ગોરી ફોડી, જુઓ જશોદા મારી ગોરી ફોડી. ગાયુંની ગમાણમાં ગોવિંદ સંતાણા, ખીલેથી વાછરું મેલ્યા છોડી, જુઓ જશોદા મારી ગોરી ફોડી. સોના રૂપાના મારા ગોરી રવૈયા, હીરના નેત્રા નાખ્યા તોડી, જુઓ જશોદા મારી ગોરી ફોડી. વલ્લભના સ્વામી પ્રભુ રસિક શિરોમણી, દહીંને માખણ નાખ્યા ઢોળી, જુઓ જશોદા મારી ગોરી ફોડી. ગાયુંની ગમાણમાં ગોવિંદ સંતાણા, ખીલેથી વાછરું મેલ્યા છોડી, જુઓ જશોદા મારી ગોરી ફોડી. ભવે ભવે યથા ભક્તિ પાદિયોસ્તવ જાયતે, તથા કુરુસ્વ દેવેશ નાથસ્ત્વમ યતઃ પ્રભો. આ અહીંયા આપણે શ્લોક લખ્યો છે. હે પરમ કૃપાળુ પરમાત્મા, દરેક જન્મમાં આપને આપના ચરણ કમળની અનુપમ ભક્તિ પ્રાપ્ત થાય એવી કૃપા કરો. યશોદા એ ફરિયાદ માનતા નથી અને કહે છે કે તમારે ત્યાં આવીને ખાતો હોય તો લ્યો ને, માખણ 10 ગણું લઈ જાઓ, અમારે ત્યાં ઘણું છે. અને બાલકૃષ્ણ કે એ ચોરીની ફરિયાદ મારી ઉપર શું કામ? તમે જ કયો છો બધા વ્રજ મેરા સર બ્રહ્માંડ મેરા, તો ફિર ચોરી કાહે કી? એક ગજવામાંથી બીજા ગજવામાં મૂકવું તો એ ચોરી ક્યાં કહેવાય? અને પ્રભાવતીએ ચેલેન્જ કરી કે હું પુરાવા સાથે પ્રમાણ સાથે લાલનને પકડીને રજૂ કરીશ. પ્રભાવતીએ તો યોજના કરી, સિક્કું ઉપર રાખ્યું અને એમાં માખણની મટકી ઘંટડી બાંધી, બીજા કક્ષમાં પોતે દોરીથી બાંધીને સુવાનું નાટક કરે છે. બધા આવ્યા. કૃષ્ણ એની ટોળકીમાં આ પ્રભાવતીનો જ દીકરો હતો. એને બધું કીધું અને કૃષ્ણએ ઘંટડીને આદેશ કર્યો કે તું બજતી નહીં તો એ જાગે ને. અને બધાએ આમ બાલકૃષ્ણએ ઉપરથી નીચે 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 એમ નીચે 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 આપીને બધાને ખવડાવ્યું. પછી બધાએ કીધું કે કાના હવે તો થોડુંક જ છે, તું ખાઈ લે, અમે અહીંયા ધ્યાન રાખીએ છીએ. ત્યારે પ્રભુએ એ લઈ મટકીમાંથી અને મોંમાં મૂક્યું ને ઘંટડી વાગીને પ્રભાવતી જાગી. પ્રભુએ કીધું એ તું કાં વાગી? તને તો ના પાડી હતી. ત્યારે ઘંટડીએ કીધું કે પ્રભુ આપનો આ પહેલાનો આદેશ છે કે ભોગ આપ ગ્રહણ કરો મુખમાં તો મારે વાગવાનું, અને હજી અત્યારે ઘંટડી વગાડીએ તો જ પ્રભુ આરોગ્ય એવું માનવાનું છે ઘણાનું, તો ઘંટડી વગાડે જ છે. અને પછી તો પ્રભાવતીએ કહ્યું કે ન્યાને ન્યા રહેજે, હમણાં બોલાય આવું યશોદાને. અને લાલને એવી બાળ લીલા કરી કે મને તું અહીંથી ઉતાર તો ખરી, આ મોઢું ને એ બધું હું નહીં સાફ કરું. પછી તો બજારમાં લઈ ગઈ હાથ પકડીને, હાલ લઈ જાઓ જશોદા પાસે. અને પાદરમાં અને બધે બજારમાં બધા બેઠા હતા ગામડામાં મોટી ઉંમરના માણસો. ત્યારે કહ્યું, ગોપી તને આની કોઈની લાજ નથી રાખતી? એ કે તે સારું કામ કર્યું, લે લાજનો ઘૂમટો થયો. પછી આલી ત્યારે કહ્યું કે
મારો હાથ દુખે છે, બીજો હાથ પકડી લે. એને દયા આવી, પ્રભુએ બાળ લીલા કરીને. એટલે તો જેવો હાથ છોડ્યો કે એના દીકરાનો હાથ પકડાવી દીધો. અને પછી યશોદા ગોપીઓ બધાની પાસે જઈ અને ફરિયાદ કરવા આવી કે જો હું બાળકને લઈને આવી છું, મારા ઘરે ચોરી કરવા આવ્યો હતો, સખાઓ બધાય ભાગી ગયા, પણ હું આને લાવી છું. ત્યારે એમણે કીધું કે તું ઘૂમટો ઊંચો કરીને જો, અહીંયા કોઈ નથી મોટી ઉંમરના પુરુષો. જોયું તો એનો જ દીકરો. એ કે અલ્યા તું, અને પછી ભોઠી પડી. કૃષ્ણ તો દોડતા દોડતા પાછા આ પ્રભાવતી બીજી ગોપીઓ બધા હતા અને ન્યા આવ્યા અને ધમકી આપી કે હવે પછી કોઈએ મને પકડવાની ફરિયાદ કરવાની કોશિશ કરી તો હું હવે તમારા દીકરાઓનો નહીં, તમારા પતિને તમારો હાથ પકડાવી દઈશ. અને પછી તો ગોપીઓએ બધી લીલા કરી, નાટક કરવા લાગી. ગોપીઓ અભિનય કરે છે. વાલા ભક્તો, અભિનય કરી નહીં, નાટક કરી નહીં ભક્તિ થાય છે. એને અભિનય ભક્તિ કહેવાય છે. સમૂહ ભોજનની લીલા કરી પરમાત્માએ. મધુમંગલનું કંઈ ને કંઈ ખાવું છે એમ કહ્યું. મધુમંગલ દુધિમંગલ આવ્યો ઘરે, કાંઈ નહોતું. એની માં સૂતી હતી એકલી ખાટલામાં. એ કે બેટા, હું તો 3 દિવસથી મેં કાંઈ ખાધું નથી. તે રસોડામાં ગયો, એ ફૂલડીમાં ખાટી કઢી હતી એ લઈને પછી એને થયું કે આ કઢી મારા મિત્રને ન અપાય, સખાને ન અપાય, એને કાંઈ તકલીફ પડે તો. એટલે પોતે પી ગયો. પછી કુલડીનો ઘા કર્યો. પ્રભુ તો આવ્યા દોડતા, બાલકૃષ્ણ. એના 2 હાથ પકડ્યા, એના 2 પગ ઉપર પોતાના 2 પગ રાખ્યા અને એને ખેંચ્યો. ખેંચી અને પ્રભુ બાળકૃષ્ણ એનું મુખ ચાટવા માંડ્યા. કઢી ઢોરાણી હતી ને મુખ ઉપર, અહીંયા બધે, તો એ ચાટવા માંડ્યા પ્રભુ આવી રીતે. અને બ્રહ્માજી આવું જોઈ ગયા. અને બ્રહ્માજીને એમ થયું કે આવા કાંઈ બ્રહ્મ હોય, આ કાંઈ બ્રહ્મનું પ્રાગટ્ય કહેવાય. બ્રહ્માજીએ વાછરડાઓને બધાને પૂરી દીધા એક ગુફામાં. મોટી શિલા આડી રાખી અને કે હમણાં સાંજે હવે પ્રભુ શું કરશે? આ કૃષ્ણ ગાયો સોંપી તો પડશે માલિકને, વાછરડાઓ સોંપવા તો પડશે માલિકને. ગોવાળ પણ જોશે જ ગામમાં, એટલે મને બોલાવશે, માફી માગશે. આ બ્રહ્મ સ્વરૂપ નથી. પછી પ્રભુએ જાણી લીધું, બાળકૃષ્ણએ, કે આ બ્રહ્માજીએ મારી પરીક્ષા કરવા કર્યું છે. તો પ્રભુ જેટલા ગાય વાછરડા હતા એવા પોતે બની ગયા. એવો જ રંગ, એવું જ રૂપ, એવું જ સ્વરૂપ. અને નિર્જીવ વસ્તુ પ્રભુ. ગોવાળે પ્રભુ બન્યા સ્વરૂપમાં, અને લાકડી હાથમાં એ પ્રભુ. બોલો. અને પછી તો બધાને સમજણ આવી ગઈ કે આ બધાયમાં ભગવાન. અને ભગવાન એના કારણથી તો ગોપીઓ ગોવાળો એમણે લગ્ન પણ કરી લીધા ઘણાએ. એક ભગવાન અને બીજા ભગવાન. એટલે
અને બધા એના જ સ્વરૂપ, એટલે અપરાધ ન ગણાય. અને પછી તો બ્રહ્માજીને થયું કે આણે તો કાંઈ કર્યું નહીં, માફી માગી નહીં. અને જોયું તો બધાયની ઘરે બાછડા, ગોવાળો, ગાય આનંદ કરે છે અને બધાને આનંદ થયો. એટલે બ્રહ્માજી સમજી ગયા કે આ બ્રહ્મ સ્વરૂપ છે. અને બ્રહ્માજી એમણે માફી માગી છે અને કૃષ્ણએ માફ કર્યું છે. પછી આમાં આપણે એવી કથા કહેવાની ઈચ્છા નથી થતી, કારણ કે આ શનિદેવને આપણે ભક્તિ કરવી છે, એટલે એવી કથા નથી આપણે ઈચ્છા થતી. કે પછી બ્રહ્મા એના સ્થાને આ પ્રભુ પોતે ગયા અને ત્યાં જઈને કીધું કે નકલી બ્રહ્મા છે, આવશે, તમે એને ન આવવા દેતા. અને પછી બ્રહ્માજી અસલ આવ્યા તો એમને રોયકા અને ટોયકા અને આવું કર્યું ને. આવી કથા કરવાની ઈચ્છા નથી થતી ભલા ભક્તો, પણ આ તો પ્રભુની કૃપા છે. આપણે અને કથા એ આપણે પણ હવે આ કથાને અહીંયા ટૂંકો વિરામ આપશું, પછી આગળની કથા કરીશું. બોલીએ ભાગવત સ્વરૂપ ભગવાન કી જય. હે નારાયણ પ્રભુ, હે વિષ્ણુ પરમાત્મા, હે દાદા, ઓમ નમો ભગવતે વાસુદેવાય. હે ભાગવત સ્વરૂપ ભગવાન, હે પ્રભુ,